को फोन करता पहले एमने फोन कर्यो मोकला भाई वोटर ની હું પોઝિશન છે કે સાલ કાકા કે ટ્રીટ થયા કરતા હું તમે જાણ 2024 માં લખીને આપેલા છે લો ચાલો આ તમે એની પર અમલ કર્યો કોઈ વસ્તુનો પ્રમુખ શ્રી બધા જ ભાજપના સભ્યની સહી છે આ 7 મુદ્દા પર તમે કાર્યવાહી કરી નથી કરી સભ્ય બી નારાજ છે વિપક્ષ બી નારાજ છે આ કેવી રીતે વહીવટ ચાલવાનો છે ને આ ડોનર ડબ્બાને બિલ કુલમ કર્યા વગર તમે ઠોકી દેવડાવ્યા અને 4.5 લાખ રૂપિયા બિલ આપી દીધું એવું થોડું હોય પુરસા નહીં લાગે ઢાકડા નથી નાખ્યા નાનું એવું ને એવું પડેલું છે ત્યાં કોઈ સાહેબ ધડી જ નહીં આ તો બધું સેનાપતિનું લશ્કર લડે કઈ લડે તે કોઈને ખબર નથી સાહેબ તમે ભૂગોળ કરવાનું શું નામ તમારું? ગીતાબેન પટેલ. ગીતાબેન, આજે 12 થી 13 મુદ્દા પ્રત્યે જે ચીફ ઓફિસરને તમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને બિલ અટકાવવા પ્રત્યે કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે રજૂઆત કરી છે અને આજે તેનું બિલ ચૂકી દેવામાં આવ્યું છે તે બાબતે શું કહેશો? એમાં કામની ચકાસણી કર્યા બાદ બિલનું ચૂકવણું કરવામાં આવશે. ચૂકવણું થઈ ગયું છે. તેની તપાસ ચાલુ છે. રાઠોડ, શું હોદ્દો છે તમારો? ઉપપ્રમુખ. અગાઉ નગરપાલિકાની અંદર 12 સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તટસ્થ તપાસ કરીને ચીફ ઓફિસરને જે લેટર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચૂકવણું થઈ ગયું છે તે બાબતને લઈને તમે શું કહેશો? જે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે આપેલું સભ્ય સહયોગ કરીને એ બાબતે સીઓને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને એ કરીશું. બિલ ચૂકવાઈ ગયું છે એનું શું? તમારું લેખિત આપવા છતાં બિલ ચૂકવણું થઈ ગયું છે તેનું શું કારણ? એનું ચીફ ઓફિસર સાથે બેસીને એને બિલ ચૂકવણું કરીએ બાબતે અમે સાહેબને રજૂઆત કરીશું અને કેમ ચૂકવાયું છે એ બાબતે સાહેબને જોડે અમે બેઠક કરીશું. તમે સરકારમાં છો તેની છતાં પણ તમારે આટલી હદે અરજીઓ કરવી પડશે તેની પાછળનું કારણ શું? તમારું કોઈ અહીંયા સાંભળતું નથી? ના, એવું કંઈ છે નથી. આમાં થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કંઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું. આ અંદર જે સહીઓ છે તે બધી તમારી સહી છે? હાજી.